હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે જો તમારા લોકોનું પણ માસિક છે તે આ મહિને નથી આવ્યું અથવા તો ઘણા બધા મહિનાઓથી અટકેલું પડ્યું છે, તો તેને લાવવા માટે કેવો ઘરગથ્થુ ઘરે બેઠા ઉપાય કરી શકાય કે જેથી ખૂબ જ સરળતાથી આપણે લોકો ઘરેલું ઉપચારની મદદથી માસિક છે તેને ઘરે બેઠા જ લાવી શકીએ છીએ। સાથે સાથે મિત્રો એ પણ જણાવીશ કે જો માસિકના દિવસો ચાલી રહ્યા છે તો એ દરમિયાન કેવી કેવી સાવચેતીઓ રાખવામાં આવે કે જેથી કરીને ખૂબ જ સરળતાથી માસિકના દિવસો પસાર થઈ જાય અને પીસીઓડી છે, થાઇરોઇડ છે અને અમુક ચોક્કસ પ્રકારના યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનથી આપણે ખૂબ જ સરળતાથી બચી શકાય છે। આ તમામ વિષયની ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ। સૌથી પહેલા તો મિત્રો એ જણાવી દઉં કે તમારું માસિક આ મહિને નથી આવ્યું અથવા તો તમારું માસિક આવવાની જે તારીખ છે તેના કરતાં સમય આગળ વધી ગયો છે છતાં પણ માસિક નથી આવ્યું અને તમે ચિંતામાં છો તો મૂંઝાવાની જરૂર નથી, આ વિડીયો છે તમારા માટે। મિત્રો, સૌથી પહેલાં તો જ્યારે તમારી માસિકની તારીખ ચાલી જાય છે ત્યારે સૌથી પહેલાં એક નાનકડો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। જો આ પ્રેગ્નન્સી ટેસ્ટ તમારો નેગેટિવ આવે છે તો પછી હવે જે પ્રયોગ સૂચવવાનો છું એ પ્રયોગને તમે કરી શકો છો અને અટકેલું માસિક છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો લાવી શકીએ છીએ। શું કરવાનું છે આ પ્રયોગમાં સૌથી પહેલાં એ જણાવી દઉં મિત્રો, બે ખૂબ જ સરળ પ્રયોગ તમને સૂચવવાનો છું। તેમાં સૌથી પહેલો પ્રયોગ છે એ તમને સૌથી પહેલાં જણાવી દઉં મિત્રો, આ પ્રયોગ છે તેને તમે લોકો રાત્રે સૂતા સમયે કરવાનો છે। તમે વહેલી સવારે ઉઠશો એટલે તમારું માસિક ચોક્કસથી આવી ગયું જ હશે। જો ન આવે તો આ પ્રયોગને 3 દિવસ સુધી એક ધારો કરી શકો છો, ત્યાર પછી નથી કરવાનો। ત્યાર પછી પણ જો માસિક ન આવે તો ચોક્કસથી તમારે લોકોએ કોઈ સારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જ જોઈએ। પરંતુ મિત્રો, 90 થી 95% કિસ્સાઓમાં એવું બને છે કે ખૂબ જ સરળતાથી એક જ વારના પ્રયોગથી માસિક છે તે આવી જાય છે। શું કરવાનું છે સૌથી પહેલા એ જણાવી દઉં તો આ માટે તમારે લોકોએ લેવાનું છે 1 ગ્લાસ જેટલું પાણી। જી હા મિત્રો, 1 ગ્લાસ જેટલું પાણી લઈ લો। ત્યારબાદ આ પાણીની અંદર 1 ઇંચ જેટલું આદુ છે તેને પીસી લેવાનું છે। ખલદસ્તા વડે, ખાંડણી દસ્તા વડે પીસી લેવાનું છે, કૂટી લેવાનું છે અને એ 1 ઇંચ જેટલું આદુ છે તેને આ પાણીની અંદર ઉમેરી દેવાનું છે। હવે શું કરવાનું છે તો હવે અડધી ચમચી જેટલી આપણે લોકોએ લેવાની છે અહીં વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું। આ બંને વસ્તુઓને પણ કૂટી લેવાની છે, પીસી અને બંને વસ્તુઓનો પાવડર કરી લેવાનો છે એટલે 1 ચમચી જેટલો પાવડર તૈયાર થઈ જશે। સૌથી પહેલા પાણીને એકદમ ગરમ કરવાનું છે, તેમાં આદુ ઉમેરી દેવાનું છે। બરાબર રીતે આદુ તેમાં ઉમેર્યા ભળી જાય ત્યાર પછી હવે આપણે લોકોએ આ 1 ચમચી જેટલો પાવડર ઉમેરી દેવાનો છે અને પાણી એકદમ ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે। પાણીને એટલું ગરમ કરવાનું છે કે જેથી કરીને 1 ગ્લાસ જેટલું પાણી હતું એ ઠંડુ ગરમ થઈ અને હવે અડધું ન રહી જાય। અડધું રહે એટલે હવે ગેસને બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ એ પાણીને ઠંડુ થવા દો। જ્યારે પાણી નવસેકું રહે ત્યારે પી શકાય એવું રહે ત્યારે એ પાણીને હવે આપણે લોકોએ પી લેવાનું છે રાત્રિના સમયે, જમ્યા પછીના સમયે। બસ બીજા દિવસે ખૂબ જ સરળતાથી તમારું માસિક છે તે આવી ગયું હશે। જો માસિક ન આવે તો તમે આ પ્રયોગને બીજા દિવસે પણ રિપીટ કરી શકો છો અને વધુમાં વધુ ત્રીજા દિવસે પણ રિપીટ કરી શકો છો। ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારું માસિક છે તે ગમે તેવું અટકેલું હશે ખૂબ જ સરળતાથી આવી જશે। ઉપાય નંબર 2 ની વાત કરવા જાઉં તો પ્રથમ ઉપાય કદાચ તમને થોડો કઠિન લાગે તો હવે તમારે લોકોએ શું કરવાનું છે તો લગભગ 1 ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે। તેને 1 ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાનો છે। પાણીને ખૂબ જ ગરમ કરી ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો અજમો ઉમેરી દો। પાણી અડધું રહી જાય ત્યાં સુધી ગરમ થવા દો। ત્યારબાદ આ પાણીમાંથી અડધું પાણી એકી સાથે નથી પીવાનું, અડધાનું પણ અડધું પાણી તમારે લોકોએ માત્ર રાત્રિના સમયે પી લેવાનું છે। આ પ્રયોગ માત્ર એક જ વાર કરવાની જરૂર પડશે। ગેરંટી સાથે કહું છું મિત્રો, ગમે તેવું અટકેલું માસિક હશે તે ખૂબ જ સરળતાથી આવી જશે। આ પ્રયોગને વધુમાં વધુ 2 દિવસ સુધી જ રિપીટ કરવાનો છે, ત્યાર પછી રિપીટ કરવાની જરૂર નહીં પડે, ખૂબ જ સરળતાથી માસિક આવી જશે। પરંતુ યાદ રહે મિત્રો, આ પ્રયોગને કરો એ પહેલાં ચોક્કસથી એક નાનકડો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। મિત્રો, સાથે સાથે આપણે લોકો એ પણ જાણી લઈએ કે માસિક આવી ગયું છે તો માસિકના સમયગાળા દરમિયાન
કેવી ભૂલો ન કરવી જોઈએ કે જેથી કરીને ગંભીર બીમારીઓથી પણ આપણે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ। સૌથી પહેલું મિત્રો એ વસ્તુ નક્કી કરે છે કે માસિકના સમયગાળા દરમિયાન તમે કેવો ખોરાક ખાઈ રહ્યા છો તેના આધારે નક્કી થશે કે તમારા પીરિયડ્સ છે, તમારું માસિકના દિવસો છે એ કેટલા સરળતાથી કે કેટલા તકલીફદાયક નીવડશે। મિત્રો સૌથી પહેલાં તો વર્ષો જૂની પરંપરાઓની વાત કરવા જાઉં તો આપણા દાદી નાની છે એ પણ આપણને એવી સલાહ આપતા કે તમારે લોકોએ માસિકના સમયગાળા દરમિયાન ચોક્કસથી ગરમ ખોરાક છે તે ખાવો જોઈએ। ખાસ કરીને વાત કરવા જાઉં તો તલ છે, ટોપરું છે અને ગોળ છે, આ એવો ખોરાક છે કે જેને માસિકના સમયગાળા દરમિયાન ખાવામાં આવે તો તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો ઠંડી વસ્તુઓ જે પ્રમાણમાં છે જેમ કે બરફ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, આ વસ્તુઓથી ચોક્કસથી આપણે બચવું જોઈએ। તેની સાથે સાથે સાંજના સમય પછીની વાત કરવા જઈએ તો બદામ છે, સૂકી બદામ છે, આ ઉપરાંત ગ્રીન ટી છે કે પછી સલાડ છે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે તે પણ આપણા શરીર માટે કષ્ટદાયક, પીડાદાયક બની શકે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો માસિકને ખૂબ જ સરળતાથી પસાર કરવા માટે આપણે લોકોએ જ્યારે જે બહેનો માસિકના પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે ચોક્કસથી રાત્રે સૂતા સમયે હળદરવાળું દૂધ છે તેનું સેવન કરવું જોઈએ, અથવા દિવસ દરમિયાન હળદરવાળું પાણી છે તેનું પણ સેવન કરવું જોઈએ। અને જો શક્ય હોય તો ચા પીવાનું વ્યસન હોય અથવા તો ચા પીવાની ટેવ હોય તો તે લોકોએ ચોક્કસથી આદુવાળી ચાનું સેવન માસિકના સમયગાળા દરમિયાન કરવામાં આવશે તો તે તેમના માટે ખૂબ જ વધારે ઉત્તમ અને લાભદાયક માનવામાં આવે છે। સાથે સાથે તે લોકોએ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, એટલા માટે કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજી છે તે લોહ તત્વથી ભરપૂર હોય છે અને લોહ તત્વ કે જે લોહી બનાવવા માટે ખૂબ જ વધારે જરૂરી છે તે ખાવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન શરીરમાંથી લોહીનો નિકાલ પણ વધારે માત્રામાં થતો હોય છે। સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આયુર્વેદના કહ્યા મુજબ ઘણા લોકો તેને ખોટી માન્યતા માને છે, પણ ના, તે સાચી વાત છે અને આયુર્વેદ તો તેને સ્વીકારે પણ છે કે માસિકના સમયગાળા દરમિયાન ક્યારેય માથું ન ધોવું જોઈએ। શા માટે એ તમને જણાવી દઉં તો જ્યારે તમે લોકો માથું છે તેને ધોવો છો માસિકના સમયગાળા દરમિયાન, ત્યારે બનશે એવું કે તમારો માથાનો વિસ્તાર છે તે પ્રમાણમાં ઠંડો થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરના અન્ય ભાગોથી લોહીનું વહન છે તે માથા તરફ થવા લાગશે, તે અંગને થોડું ગરમ રાખવા માટે। આ બરાબર એની ઊંધી પ્રક્રિયા છે જે ખરેખરમાં આપણા શરીરમાં માસિકના દિવસો દરમિયાન થવી જોઈએ। માટે આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ માથું ન ધોવાનો પણ આગ્રહ રાખવો જોઈએ। પહેલાના સમયમાં તો એવું પણ કહેવાતું કે આ સમયગાળા દરમિયાન સ્નાન પણ ન લેવું જોઈએ, પણ હવે એ શક્ય ન બને માટે માથું ધોવાનો આગ્રહ આ 3 કે 4 દિવસ દરમિયાન તો ન જ રાખવો જોઈએ। તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ હળવી કસરત છે તે ખૂબ જ વધારે તમને ફાયદાકારક બની શકે છે, જેમ કે હળવું વોકિંગ છે। તેની સાથે સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ કસરત હોય તો એ છે 5 થી 10 મિનિટ તમે લોકો વહેલી સવારે ઉઠી અને અનુલોમ વિલોમ કરો છો તો તે તમારા માસિકના સમયગાળાને ખૂબ જ સરળતાથી પસાર કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ બહેનોએ કે માતાઓએ જાતીય સંબંધ છે તે ન જ બાંધવો જોઈએ, કારણ કે આ સમયગાળો એવી પ્રક્રિયા છે કે જે દરમિયાન શરીર છે તે કુદરતી રીતે જ પોતે અંદરથી સાફ થઈ રહ્યું હોય છે। તેની સાથે સાથે જે આપણો પાર્ટનર છે તે પણ આ સંબંધમાં બંધાશે તો તેને પણ જુદી જુદી જાતીય બીમારીઓ છે તે થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે અને જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે। માટે પ્રોટેક્શન વિના તો સંબંધ ન જ બાંધવો જોઈએ। પ્રોટેક્શન હોય તો પણ જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન આપણે લોકોએ આ વસ્તુથી બને તેટલું દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। આગળની મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવી દઉં તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ માસિકના સમયગાળા દરમિયાન, તો એ છે તમારા સેનેટરી પેડ। જી હા મિત્રો, બજારમાં મળતા ઘણા બધા એવા સેનેટરી પેડ છે કે જેનો મહિલાઓ ઉપયોગ કરે છે। મિત્રો રંગે રૂડા, દેખાવમાં એકદમ સફેદ આ સેનેટરી પેડ શું ખરેખરમાં સફેદ છે? ના, તેને સફેદ બનાવવા માટે તેમાં ઘણા બધા બ્લીચિંગ એજન્ટ્સ, ઘણા બધા પ્રકારના કેમિકલ્સ છે તે ઉમેરવામાં આવ્યા છે કે જે લાંબા ગાળે આપણને લોકોને માત્ર ને માત્ર નુકસાન પહોંચાડે છે અને જુદી જુદી પ્રકારના ઇન્ફેક્શન થવાની પણ શક્યતાઓ વધી જાય છે।
તેમાં ઘણીવાર ડાયોક્સિન નામનું તત્વ ઉમેરવામાં આવે છે કે જે એક પ્રકારનું કાર્સિનોજન છે અને કાર્સિનોજનનો મતલબ જ થાય કેન્સર પ્રેરક દ્રવ્ય. માટે આ પ્રકારના સેનેટરી પેડ જે બજારમાં મળે છે તેનાથી દૂર રહેવું જોઈએ. તેના બદલામાં તમે લોકો કપડામાંથી બનેલા સેનેટરી પેડ અથવા તો તેને ધોઈ શકાય, સાફ કરી શકાય તેવા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકો છો કે જે હાઇજેનિક પણ છે અને તમારા માટે સારા પણ છે. તેની સાથે સાથે ઘણા બહેનો છે, માતાઓ છે, તેમને લાંબો સમય સુધી એકને એક સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. તો એવું પણ ન કરવું જોઈએ. જો તમે કોઈ પણ પ્રકારનું સેનેટરી પેડ વાપરો છો તો તેને ચોક્કસથી 4થી વધુમાં વધુ 6 કલાક પછી તો બદલી જ લેવું જોઈએ કે જેથી કરીને હાઇજીન પણ જળવાય, સ્વસ્થતા પણ જળવાય અને તમારું શરીર છે તે પણ સ્વસ્થ રાખવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.